સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટીનો નંબર મેળવી મિત્રોના ભાઈએ કરી કરોડોની ઠગાઈ। તો પ્રાપ્ત વિગત અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ ₹15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા અને કતારગામ વિસ્તારમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો કે જેમાં તેની જાણ બહાર ₹15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શનો થયા હતા। મિત્રએ હાથ ઊંચા કરી નાખતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। रिपोर्टर सुनील गांजावाला, एसजे न्यूज, सूरत। વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને તો એને જીએસટી નંબર લેવડાવેલો, પછી જીએસટી નંબર એનો વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને તો એને જીએસટી નંબર લેવડાવેલો, પછી જીએસટી નંબર એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખેલી હતો અને વેપાર કરવાની વાત કરેલી। એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ ઉર્ફે મૂસો, એને આપેલું 20,000 ભાવેશે આપવાની વાત કરેલી અને ભાવેશે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર 3 એને આપેલું। આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતા જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની, તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીના બિલ મનોજ કરીને આરોપી આપેલા, એ મનોજની અટક કરવામાં આવેલી, તેના રિમાન્ડ મેળવેલા અને બીજો આરોપી જે છે હાર્દિક, જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો, એને બી આજરોજ અટક કરેલો।